સચ્ચિદાનંદ આપ સૌની અંદર વિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આપણો આ સત્સંગ કાર્યક્રમ પ્રશ્નોત્તરી રૂપે ખુલાસા માગવાના, ક્યાં પ્રગતિ અટકી હોય તો આગળ વધવાનું, એના માટે જે કંઈ પૂછવું હોય તો બધા ખુલ્લા મને પૂછજો. શું જેટલું પૂછશો એટલું તમારું વધારે ઉઘાડ થશે. શું જે મૂંઝવણો હોય, જે તમારી માન્યતા હોય, કારણ કે આમાં બીજું કશું જ નથી, આખો જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગ એટલે શું? વાતને જેમ છે તેમ સમજવાનું. અત્યાર સુધી આપણે જે સમજતા હતા એ લૌકિક જ્ઞાન હતું. લૌકિક જ્ઞાન એટલે લોકોએ માન્ય કરેલું એ જ્ઞાન પ્રમાણે આપણે જતા હતા. શું લૌકિક જ્ઞાન અને અલૌકિક જ્ઞાન બંને એકદમ સાવ નોખું છે, એકદમ જુદું છે. એકબીજાને કોઈ સાંડું સૈયાળું નથી. આપણને લૌકિક જ્ઞાન જ સાચું લાગે, કારણ કે બીજું અલૌકિક જ્ઞાન સાંભળ્યું નથી, જોયું નથી. અલૌકિક જ્ઞાન જ્ઞાનીઓના હૃદયમાં હોય છે, એમના અનુભવમાં હોય. એ અનુભવ એકદમ વાતે આપણને જ્યારે કરે ત્યારે આપણને કંઈક ઉઘાડ થાય, સાચી દૃષ્ટિ મળે. જેમ સાચી દૃષ્ટિ મળે કે તરત જ આપણને અંદર જ ઘણા બધા ગૂંચવાડાઓ ઉકલી જાય, ઘણું બધું સમજણ ક્લિયર થઈ જાય. એટલે તમામ જ્ઞાનીઓ તો એક જ વાત કરે છે, શું કે વાતને સમજો. ક્રિયાઓ, કર્મકાંડ, આ તો બધું આ મૂળ વાત, મૂળ જ્ઞાન ના સમજાય એટલે પછી બીજું બધું કંઈક તો કરવું પડે. શું જે કંઈક સવડીએ ચડવા માટે કંઈક રસ્તો બતાડ્યા કરે, એ રસ્તે ચાલ્યા કરવા પડે. ખરું જ્ઞાન જે છે, અલૌકિક જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ સમજવાનું છે. એ ક્યારેક હોય છે. શું એના વિશે જ્યાં સુધી તમે સાંભળો નહીં, સાંભળીને પછી તમને પણ પોતાને કંઈ એમાં ના સમજાય એવા પ્રશ્નો ઊભા થાય. કારણ કે આપણે ઘણું બધું વાંચ્યું હોય છે, સાંભળ્યું હોય છે. જેમ જેમ વાંચતા ગયા, જેમ જેમ સાંભળતા ગયા, તેમ તેમ ઊંચવાળા વધતા ગયા. કારણ કે ઘડીકમાં આમ કે, ઘડીકમાં આમ કે, ઘડીકમાં આમ કે, ઘડીકમાં આમ કે. જો વિચારક હોય તો એને ગૂંચવાડો વધશે, અને વિચારક ના હોય એને બધું જે હોય બધું બરાબર જ લાગશે. એને પ્રશ્ન જ ઊભો નહીં થાય કે આમ કેમ ને આનું કેમ, આવું શા માટે કહેવા માગે છે અને આવું શા માટે નહીં. સાચું સમજનારા હશે, દોહન કરનારા, મંથન કરનારા, એને ઘણા પ્રશ્નો ઊભા થશે. અને જ્યાં સુધી એના સમાધાન એને ન મળે ત્યાં સુધી કામ નહીં થાય, વાતને એક્સેપ્ટ નહીં થાય. એટલે આ કોઈ વાડો નથી, સંપ્રદાય નથી. અહીંયા કોઈ કોઈના ગુરુ નથી થતા, કોઈ કોઈના શિષ્ય નથી થવા જતા, કોઈને શિષ્ય બનાવતા નથી. આ ગુરુ શિષ્યનો માર્ગ જ નથી. શું વાળા સંપ્રદાયનો માર્ગ નથી. વાળા સંપ્રદાય હોય તો એક અમુક લેવલ સુધી આપણને લઈ જાય, પણ એથી આગળની વાત
બિયોન્ડ અનલિમિટેડ વાત છે. અને એ વાત તમારા કોઈ સંપ્રદાયમાં ના આવે છે. આગળ એટલે આ વાળા સંપ્રદાયમાં નથી. દાદા પોતે પણ કહેતા કે આ મારો કોઈ વાળો નથી, સંપ્રદાય નથી, હું કોઈનો ગુરુ નથી, કોઈને શિષ્ય બનાવતો નથી. ઉપરથી તો એમ કહેતા કે આખા જગતના જીવ માત્રના શિષ્ય થવાની દ્રષ્ટિ જ્યારે મેં વેદી ત્યારે મને આ જ્ઞાન પ્રગટ થયું. તો પછી ગુરુ થવાની વાત જ ક્યાં રહી? લઘુત્તમ હોય, આત્મામાં જે રહેતા હોય, આત્મા આખા જગતમાં લઘુત્તમમાં લઘુત્તમ વસ્તુ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એ હું છું એવું રહે તો હું ક્યારેય ગુરુ કઈ રીતના થઈ શકું જો હું આત્મ સ્વરૂપ હોઉં તો. અને દેહ ભાવમાં હોય તો કહેશે ગુરુ મહારાજ. તો પછી કે હા અમે તમારા ગુરુ મહારાજ. ગુરુ માતા તો કે હા અમે ગુરુ માતા. તો આપણે સમજી જવાનું કે આ દેહ ભાવમાં જ છે, હજુ આત્મભાવમાં નથી. એટલે ક્યારેય કોઈના ગુરુ ન થતા. ઘણા એમને કહેતા, એમાં ખાસ અહીંયા સુરતમાં વધારે, કારણ કે અહીં લોકોને માન્યતા પેલી થોડી હોય છે, પેલી ગુરુ તો કરવા જ જોઈએ કે છે. એટલે ઘણા આવે કે ગામડાના બધા દાદાને કે અમારે તમને ગુરુ કરવા છે કે છે. તો દાદા કે ભાઈ અમે કોઈના ગુરુ થતા જ નથી કે છે. આ ગુરુ શિષ્યનો વ્યવહાર જ નથી કે છે. એ આખી જ્ઞાનીની દ્રષ્ટિ જ જુદી હોય. છતાં એક દિવસ દાદા નીરુબેનને કહે છે, આ તો અમારી પર્સનલ વાત છે, એ અમે તમને કહીએ છીએ. છતાં એક દાડો દાદા અમને કહે છે, નીરુબેન તમે એક શિષ્ય રાખો ને. અચાનક કહે છે. અમને થાય છે કે દાદા આવું કેમ કહે છે? એ પોતે કોઈ દિવસ કોઈના ગુરુ નહોતા થતા, કોઈને શિષ્ય નહોતા બનાવતા, તો આજે ઓચિંતા જ કેમ દાદા મને ગુરુ થવાની વાત કરે છે, શિષ્ય રાખવાની વાત કરે છે? એટલે નીરુબેનને તો આ મગજમાં પેઠું નહીં. એટલે તરત જ દાદાને કહ્યું, ના દાદા એ ના પેસાય, એ પોસાય જ નહીં. મારે કંઈ તમે કહો છો પણ મારે કોઈને શિષ્ય બનાવવા નથી ને મારે ગુરુ થવું નથી. દાદા કે એક શિષ્ય તો રાખો ને. એક શિષ્ય રાખવામાં શું વાંધો છે કે છે? ના દાદા મને જ આપના ચરણોમાં સેવામાં રહેવા દો. હું પાછો આ શિષ્ય ક્યાં મીંઢાડું? મારી જોડે જોડે લઈને ક્યાં ફરવાનું? તમારા સેવામાં મારે રહેવાનું, ચરણોમાં રહેવાનું છે. તો પછી આ ક્યાં મારા કામનું? દાદા કહે છે, ના પણ મારી વાત તો સમજો. એક કામ કરો ને, હું શું કહું છું એ સમજો. હું એવું કહેવા માગું છું કે આ નીરુબેનને જ તમારા શિષ્ય બનાવી દો ને. એટલે આ જ્ઞાનીઓ કઈ દ્રષ્ટિમાં રહેતા હશે? અને આ લૌકિક હું ગુરુ, તો કે હા હું ગુરુ, અમે તમારા શિષ્ય. બાપજી અમે તમારા શિષ્ય. તો કે હા બેટા શિષ્ય. દાદાએ ત્યારે તો અહો થઈ ગયું કે તું શું દાદા તમે તો વાત કરી. એટલે શું ઉમેશ કે પાછા દાદાને સમજાવે છે કે નીરુબેન જો તમે તો શુદ્ધ આત્મા થઈ ગયા, હવે આ નીરુબેનને પણ ઊંચે લઈ જવાના કે છે, એમને પણ ભૂલ વગર ના કરવાના. તો કે તમારે એક ગુરુ એના શિષ્યનું કેવું ધ્યાન રાખે રાત દાડો, એવું તમારે હવે આ નીરુબેનનું રાત દિવસ ધ્યાન રાખવાનું. ક્યાં ભૂલ કરે છે ક્યાં નહીં, એમને આપણે ગાઈડ કરવાના અને એમને પણ ઊંચે લઈ જવાના કે છે. ધન્ય છે દાદા, આ પહેલી વાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે શું એ અર્થ સમજાયો. પોતાનો આત્મા જ પોતાનો પરમ ગુરુ થાય ત્યારે કામ થાય. છેલ્લામાં છેલ્લો ગુરુ પોતાનો જ આત્મા, એને પરમ ગુરુ કયો. બીજા બધા લૌકિક સદગુરુ કે ગુરુ મહારાજ કે જે કે, પણ પરમ ગુરુ પોતાનો આત્મા, છેલ્લામાં છેલ્લું એ જેટલું છૂટું પડે તો જ તમારો શિષ્ય તરીકે રખાય ને નીરુબેનનો. એને આખો દિવસ તમારે એના ઉપર જ દ્રષ્ટિ હોય, વોચ હોય.
એટલું છૂટાપણું હોય ત્યારે જ આ થાય. એટલે જ્ઞાનીઓ કઈ દ્રષ્ટિમાં રહેતા હશે. એક સાદી નાની ગુરુ શિષ્યની વાતમાં પણ પછી કહેતા કે ભાઈ આજે પોતે એમનું નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ હતું કે એમ પટેલ, તો કે વ્યવહારથી લઘુત્તમમાં લઘુત્તમ, વ્યવહારથી લઘુત્તમમાં લઘુત્તમ રહેવાનું છે. ગુરુ તો ક્યાં થવાની વાત, પણ લઘુત્તમમાં લઘુત્તમ થવાની વાત છે. અને નિશ્ચયથી ગુરુત્તમ આત્માથી મોટો કોઈ આ દુનિયામાં નથી. મોટામાં મોટું પદ આત્માનું છે. આખા બ્રહ્માંડનો સ્વામી છે તે ખરેખર. અને આત્માનો સ્વભાવથી કેવું હોવું કે ગુરુ અલઘુ, ગુરુ ના થાય, લઘુ ના થાય, અગુરુ લઘુ. આ સમજણમાં નિરંતર રહેશું જ્ઞાનીઓ. એટલે આ સાદી ગુરુ શિષ્યની સમજણમાં વાળા સંપ્રદાયની તો ક્યાં વાત. એ તો કે હું તમને બધા બંધનોથી મુક્ત કરું છું, તો વાળા સંપ્રદાયના બંધનમાં ક્યાં આવવાની વાત. બધા બંધનોથી, આ દેહનું બંધન છે તે બંધનમાંથી મુક્ત થવાનું છે. આ દેહ તે હું નથી એ જાગૃતિમાં રહેવાની વાત છે. તો ત્યાં પાછું નવાવાળા સંપ્રદાયના બંધનમાં ક્યાં રહેવાનું. આજ મારો ધર્મ સાચો, આજ મારો વાળો સાચો, આજ મારા ઈષ્ટદેવ સાચા, ને બધા સાચા છે, કોઈ ખોટા છે જ નહીં. હા, It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.